એટલે હું તમને એક સવાલ પૂછું. પૂછ. આ નાવાના સાબુ ઉપર એકલી છોકરીઓના જ ફોટા ચમ હોય? નાતા તો છોકરાઓ હોય ને. કોને કઈ સાબુની ફેક્ટરી મારા બાપની નહીં ને કે હું છોકરાના ફોટા લગાવી. હાબરો નલા, હા બોલ. સુરતની ટિકિટ કરાવી દો. શું કરવા? મારે શોપિંગ કરવા જવું છે. યા શું શોપિંગ કરવા જવાનું તારે? મારે સાડી લેવી છે, કુર્તી લેવી છે, ડ્રેસના કાપડ લેવા છે, બધું ઘણું બધું લેવું છે. હા તો તારો ભાઈ તો બધું અહીંયા મળે છે. હા તો અહીંથી લેવડાવી દો હેડો. ફસાવાના થતા હે. આખો દિવસ પાડાની જેમ પડ્યા રહો કે કામ ધંધો કરો. કામ ધંધો કરવાથી માણસ મરી ના જાય. મને ખબર છે કામ ધંધો કરવાથી માણસ મરી ના જાય, પણ હું રિસ્ક શું કરવા લઉં? અલી અમારા તો પુષ્પા જેવા જ છે. ગમે એટલું સમજાઈએ ને તો દોઢા જ હેડતા હોય. મને એમ કે મારા વખાણ કરે. હેલા, પત્નીઓ માટે બે લાઈન તો બોલો. પત્નીઓ માટે તો સાંભળ કે પત્નીઓની બધે જ બોલબાલા છે, કે પત્નીઓની બધે જ બોલબાલા છે. અમુક પત્ની લાવવા માટે રડી રહ્યા છે અને અમુક પત્ની લાઈને પસ્તાઈ રહ્યા છે. તને સવાલ પૂછાય ને તો આજ હું તને સવાલ પૂછાય ને જવાબ આપજે. હા પૂછો. કલિયુગમાં અને સતયુગમાં શું અંતર છે? મને નહીં ખબર. હે હાવ ડોબા જેવી તો સતયુગમાં પત્નીને દેવી કહેવાતી હતી અને કલિયુગમાં બેબી. હાવ ડબો હે. આમ લાવો ને રિમોટ. તમને તો ખબર જ નહીં હોતી કે કઈ ચેનલ ઉપર કયો પ્રોગ્રામ હારો આવે છે. આમ હામ શું જોઈ રહ્યા હો? તમને તો એવું જ લાગતું હશે કે હું બાજવાના બાના ગોતું નહીં. અરે ના બાપા ના, તું બાજવાના બાના નહીં ગોતી, તું ખાસ ખાલી મને ગોતે હે. બાના તો આખા ગામના તારી જોડે પડ્યા હોય. તને બિઝનેસ નો સ્પેલિંગ આવડે છે? BUSINESS. અરે તંબુરો, આમાં યુ કઈથી આવ્યો? BIZNESS. આખો દિવસ પાડાની જેમ પડ્યા રહો કે કામ ધંધો કરો. કામ ધંધો કરવાથી માણસ મરી ના જાય. મને ખબર છે કામ ધંધો કરવાથી માણસ મરી ના જાય, પણ હું રિસ્ક શું કરવા લઉં? હેલા, તમને ખબર હે કાલ રાતે મને એક એવું સપનું આવ્યું જેમાં તમે 2000 રૂપિયા આપીને એવું કીધું કે જા તને જેવી સાડી ગમે ને એવી લઈ આય. આ તે તો સપનું કહેવાય, એમાં શું છે? હા તો તમને મારા હામ એ સપનું ખોટું ના પડવા દેતા. સપનું જોયું હમ તે સપના મેં તને 2000 રૂપિયા આપ્યા કે નહીં? હા તો એ વાપર ને જલસા કર. રોકડા લેવા હે, સપનાની વાત સપનામાં હોય. मतलब एक जोक आया है तो क्या होता है, एक कपल होता है तो वाइफ है ना वो बहुत ही शांत स्वभाव की होती है. आगे भी था क्या? यार मुझे तुम्हारी एक बात बहुत पसंद है. कौन सी? यार एक ही बात पसंद थी वो भी भूल गया मैं.